પણ વસુદેવજીને અતિ તેજસ્વી જોયા એટલે અને શંકા ગઈ કે માનો ન માનો આ વખતે મારો દુશ્મન આવવો જોઈએ. અને સમય જતાં ભગવાન માતા દેવકીજીને ઉદરે પધાર્યા. પણ પરમાત્મા જ્યારે માના ઉદરે પધાર્યા તો કારાગૃહની અંદર ઘોર અંધારું હતું, પણ 9 માસ સુધી લાઈટો જળહળતી હોય એવો મા દેવકીના ઉદરમાંથી પ્રકાશ નીકળે, આખું કારાગૃહ જળહળે. કંસે આવીને જોયું તો કંસને પાક્કું થઈ ગયું. અને જ્યારથી દેવકીની આ સ્થિતિ જોઈને ત્યારથી કંસને રાત્રે ઊંઘ હરામ થઈ ગઈ કે માનો ન માનો હવે નક્કી મારો કાળ આવી ગયો છે. મોતને નજીક જાણ્યું. 9 માસ સુધી તો કંસ ગાંડા ઘેલા જેવું જ જીવન. રાત્રે કદાચ ઊંઘ ઉડી જાય તો એકદમ બેઠો થઈ જાય. દેવકીનો 8મો આવ્યો. અસ્થિ અને પ્રાપ્તિ કે કોઈ આવ્યું નથી, અરે મને મારવા માટે આવ્યો. અને એવી એને પરમાત્માના પ્રત્યે અંતરથી બંધન થયું કે કોઈ પણ કાળી વસ્તુ, કારણ કે ભગવાન વિષ્ણુ છે એનું શ્યામ વર્ણ છે, એટલે કોઈ પણ કાળી વસ્તુ દેખે એટલે તરત બૂમ પડે. દેવકીનો 8મો આવ્યો. જમતા જમતા કાંઈ પણ કાળી વસ્તુ દેખાય તોય પણ એ વસ્તુને એ જમે નહીં. સતત ભગવાનનું ચિંતન, બેસતા સૂતા જાગતા ઉઠતા પૃથ્વી ઉપર ફરતા કરવા લાગ્યો. એવો ભગવાનને વિશે વેર ભાવ છે એ તન્મય બની ગયો છે. આ બાજુ સમય પછી સમય જાય પણ કંસને બીક હતી એટલે કારાગૃહની ફરતા 8-8 કલાકની 3 પાળે કરીને ડબલ ચોકી પહેરો ગોઠ્યો. અને બધા જ ચોકીદારોને કહી દીધું કે મ્યાનમાં તલવાર લઈને બેસવાનું નહીં, હાથમાં તલવાર ખુલ્લી લઈને જ બેસવાનું. કાંઈ પણ કારાગૃહમાં કોઈનો આવરો જાવરો થાય તો તત્કાળ મને સમાચાર આપવા. આવો કડક બંદોબસ્ત કર્યો. શુકાચાર્ય કહે છે કે હે રાજા, સમય પછી સમય જતા પવિત્ર અને પુણ્યવંતો એવો શ્રાવણ માસ જ્યારે આવ્યો, દેવતાઓને ખ્યાલ આવી ગયો કે મથુરાના કારાગૃહમાં ભગવાન પ્રગટ થવાના છે. એટલે દેવતાઓ કારાગૃહ ઉપર આવી અને પરમાત્માની ગર્ભ સ્તુતિ કરે છે. સત્યવ્રતમ સત્ય પરમ સત્યમ સત્ય સ્વયોને દેવતાઓ પરમાત્માની ગર્ભસ્તુતિ કરે છે કે હે પરમેશ્વર, તમે સત્યને આચરનારા છો
વળે ત્રણેય કાળમાં ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં પહેલાં પણ તમે સત્ય સ્વરૂપ હતા, અત્યારે પણ સત્ય સ્વરૂપ છો અને ભવિષ્યમાં પણ સત્ય સ્વરૂપ જ હશો. અને હે પરમેશ્વર, તમને પ્રાપ્ત કરવા હોય ને તો એના જીવનમાં પણ સત્યની ખૂબ જ જરૂર પડે. સત્યથી જ તમે પ્રાપ્ત થાઓ. ત્રણેય કાળમાં સત્ય સ્વરૂપ એવા હે ભગવાન, અમે તમારે શરણે આવ્યા છીએ. તમે જ્ઞાન સ્વરૂપ છો, ચરાચર જગતના આત્મા છો. સર્વ કોઈના કલ્યાણ માટે યુગ યુગમાં ભૂમંડળ ઉપર તમે પ્રગટ થાઓ છો. સત્પુરુષોનું રક્ષણ કરીને અસુરોનો નાશ કરો છો. હે ભગવાન, આગળ પણ મચ્છ, કચ્છ, નૃસિંહ, વારા આદિ અનેક અવતારોને ધારણ કરી અને તમે ત્રિલોકીનું રક્ષણ કર્યું છે. એ જ પ્રમાણે અત્યારે દ્વાપર કલીની સંધિનો સમય, એટલા બધા પાપી રાજાઓથી ધરતી ત્રાસી ગઈ છે. માટે ભૂનો ભાર ઉતારવા માટે આપ યદુવંશમાં પ્રગટ થનારા છો. એવા હે પરમેશ્વર, અમે આપને વંદન કરીએ છીએ. માતા દેવકીજીને પગે લાગીને દેવતાઓ એવું કહે છે કે માં, તમે ડરશો નહીં, કારણ કે તમારા ઉદરમાં કાળના કાળ એવા સાક્ષાત ભગવાન છે. કંસનું મોત હવે નજીક છે. તમારા પુત્ર કંસને મારી યાદવોને તમને બધાને મહાસુખિયા કરશે. આટલું કહી અને દેવતાઓ ગયા છે. સમય પછી સમય જવા લાગ્યો. શ્રાવણ મહિનાના એક પછી એક દિવસો જતા શુક્લ પક્ષ પૂર્ણ થયો અને કૃષ્ણ પક્ષની શરૂઆત એક પછી એક તિથિ જતા અતિ પવિત્ર અને પુણ્યવંતી અષ્ટમી તિથિ આવી છે. ચંદ્રમા રોહિણી નક્ષત્રમાં છે. તમામ નક્ષત્ર, તારાઓ, ગ્રહો અનુકૂળ થયા છે અને એ શ્રાવણ વદ આઠમની મંગલમય રાત્રિ છે. તમામ દિશાઓ સ્વચ્છ બની છે. આકાશ નિર્મળ બન્યું. ગામડાઓ અને વ્રજની અંદર માંગલ્ય વર્તી રહ્યું છે. યમુનાજીના જળ સ્વચ્છ બની અને વહી રહ્યા છે. જળાશયોમાં રાત્રિ હોવા છતાંય સુંદર કમળો ખીલ્યા છે. વ્રજ અને વૃંદાવનના વૃક્ષો ઝૂમવા લાગ્યા છે. ભમરાઓ મધુર ગુંજારવ કરે છે. તમામ પક્ષીઓ હર્ષિત થયા છે. મંદ શીતળ અને સુગંધી વાયુ વાવા લાગ્યો છે. દેવતાઓ અને સત્પુરુષોના મન નિર્મળ બન્યા છે. દરેકને શુભ શુકનો થાય છે. કંસ વગેરે અસુરોને સ્વપ્નમાં ભયંકર અપશુકનો દેખાઈ રહ્યા છે. બ્રાહ્મણોના અગ્નિઓ આજ નિર્ધૂમ બન્યા છે. તમામ સિદ્ધોની સમાધિઓ તૂટી, ધ્યાનીઓના ધ્યાન તૂટ્યા. દેવતાઓ દુદુંબી અને વાજા વગાડે છે. કિન્નરો અને ગાંધર્વો ગાન ગાઈ રહ્યા છે. અપ્સરાઓ નૃત્ય કરે. સિદ્ધો અને ચારણો પરમાત્માની સ્તુતિ કરે છે. ચારેય બાજુ જય જયકાર થાય અને દેવતાઓ આજે મથુરાના કારાગૃહ ઉપર પુષ્પની વૃષ્ટિ કરે છે. પરમાત્માને ખ્યાલ હતો કે કંસના ચોકીદારો ભરી બંદૂકે ખુલ્લી તલવારે હાજર છે. એટલે ભગવાને પહેલા નિંદ્રા દેવીને બોલાવી અને એવું કહ્યું કે આ અષ્ટમીની રાત્રિના 12 વાગ્યાથી આરંભીને સવારના 4 વાગ્યા સુધી મથુરા અને એની આજુબાજુમાં જેટલા ગામડાઓ છે એના તમામ માણસોને ઘેરી વળો કે 12 થી 4 સુધીમાં કોઈ પડખું ન ફરે. ખાલી માણસોને જ મોકલી, કારણ કે જ્યારે જ્યારે ભગવાન આ ધરતી ઉપર આવ્યા ત્યારે એને નડ્યા હોય તો માણસો જ નડ્યા છે. ક્યાંય પશુ પક્ષીઓ નડ્યા હોય એવું આપણે સાંભળ્યું નથી. એટલે જ તો નહીતર રાતે 12 વાગ્યે પક્ષીઓ ક્યાંથી કલશોર કરે, એ ક્યાંથી જાગતા હોય? પણ છતાંય એ જાગે છે. આખી પ્રકૃતિ જાગે છે. પુરુષોત્તમના પધરામણાને વધાવે પણ ભગવાનના કહેવાથી આખી મથુરા અને આજુબાજુના તમામ ગામડાઓના તમામ લોકો નિદ્રાધીન. વ્રજની અંદર નંદરાય અને યશોદા સહિત બધા જ ઘોર નિદ્રામાં છે. આ બાજુ સરસ મજાની અંધારી રઢિયાળી રાત્રિ છે. આકાશમાં વાદળા ચડ્યા છે. મંદ મંદ વરસાદ વરસવા લાગ્યો અને બરોબર મધ્યરાત્રિ થતાં દેવકીના શરીરમાંથી દિવ્ય તેજ નીકળ્યું છે અને રાત્રિના સમયે પહેલા ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા છે. વસુદેવજીએ ભગવાનની સ્તુતિ કરી છે કે હે પરમેશ્વર, જગતની રક્ષા માટે, યાદવોના શ્રેય માટે આજ તમે મારે ઘેર પધારવાના છો. દેવકીજીએ પણ પરમાત્માની સ્તુતિ કરી અને ભગવાનને પ્રાર્થના કરી છે કે હે મહારાજ, દુષ્ટ કંસથી ઉદ્વેગ પામેલા એવા અમારું તમે રક્ષણ કરો અને પાપી કંસને જો ખબર પડી જશે કે મારાથી તમારું પ્રાગટ્ય થયું છે તો એ મુશ્કેલી ઊભી કરશે. માટે હે મહારાજ, કંસને ખબર ન પડે એવી તમે કાંઈક કૃપા કરો
અને હે પરમેશ્વર, તમારા ચતુર્ભુજ સ્વરૂપને સમાવી અને તમે બાળક બનો. ભગવાન કહે છે કે હે માં, પૂર્વ જન્મની અંદર તમે ખૂબ તપશ્ચર્યા કરી છે અને પૂર્વે પણ હું ઘણી વાર તમારે ત્યાં અવતર્યો છું અને આજ તમને ખાતરી કરાવવા માટે મેં મારું પૂર્વ રૂપ તમને બતાવ્યું છે. માટે જો તમને કંસનો ભય હોય તો તમે મને ગોકુળમાં મૂકી અને નંદરાય જે તમારા મિત્ર છે તો એને ત્યાં જન્મેલી જે બાળકી એ મારી યોગમાયા છે, માટે મને યશોદાની શૈયામાં સુડાવી દેજો. એ બાળકીને તમે ટોપલામાં પધરાવી અને અહીંયા લઈ આવો. જ્યારે હું બાળક રૂપે બનીશ એટલે તમારા હાથ પગની બેડીઓ તૂટી જશે અને સાત સાત જે કારાગૃહના દરવાજા છે એ દરવાજા એની મેળે ખુલી જશે અને અહીંયાથી તમે ગોકુળ જાશો તો યોગમાયાને જન્મ આપનારા યશોદા સહિત કોઈ જાગતા નહીં હોય. માટે યમુનાજી તમને રસ્તો આપશે. ત્યાં જઈ ઉતાવળે પગલે મને ત્યાં મૂકી યોગમાયાને લઈ આવજો. અને હે પિતાજી, 11 વર્ષ ને 52 દિવસ સુધી તમારે મારી પ્રતીક્ષા કરવી પડશે. 11 વર્ષ ને 52 દિવસે આવી અને તમને પીડનારો યાદવોને પીડનારો જે કંસ એને પહેલો હું મારીશ અને તમને સર્વ કોઈને હું સુખિયા કરીશ. માટે હે માતા પિતા, હવે તમે કોઈ પ્રકારનો ડર રાખશો નહીં. આટલું કહી અને શુકાચાર્ય કહે છે કે હે રાજા, ભગવાન મૌન બની ચતુર્ભુજ સ્વરૂપને અદ્રશ્ય કરી અને તત્કાળ નાના એવા બાળકના રૂપમાં બન્યા છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, બાલ કૃષ્ણ લાલ કી જય, હરે કૃષ્ણ મહારાજ કી જય. ભગવાન બાળક રૂપે બન્યા. વસુદેવજીએ 10,000 ગાયોના દાનનો સંકલ્પ કર્યો અને પરમાત્મા જ્યાં બાળક બન્યા હતા, માત પિતાના હાથ પગમાંથી બેડીઓના બંધન તૂટી ગયા છે, જેલના દરવાજા એની મેળે ખુલી ગયા. જ્યાં આમ બહાર નજર કરી ત્યાં તો બધા જે ચોકીદારો હતા ને એ તલવારની મોઠ ઉપર દાઢીઓ ટેકવી ટેકવીને બધા નસકોરા બોલાવે. ભયંકર નિદ્રામાં બધાને ભગવાને મૂકી દીધા છે. દેવકીજી પરમાત્માના મસ્તક ઉપર હાથ ફેરવે. વસુદેવજી બે હાથ જોડીને વંદન કરીને દેવકીજીને કહે છે કે દેવી, સમય બગાડવાનો નથી. ભગવાનની આજ્ઞા છે કે જલ્દી ગોકુળ જઈ અને યોગમાયાને લાવવાની છે. એટલે તરત જ કારાગૃહમાંથી એક વાંસનો ટોપલો લીધો અને એ ટોપલાની અંદર પાથરવા માટે જગતના મા બાપની પાસે આજ કાંઈ નથી. જે બધા એને અન્ન વસ્ત્ર આપનારા એવા પરમેશ્વર જ્યારે પ્રગટ થયા ત્યારે એ વાંસના ટોપલાની સાથે જેની કોમળી કાયા છોલાણી છે. આજ આ સંસારની વિપરીતતા છે. કોઈ આ દુનિયામાં એવું એણે ધાર્યા સુખને ભોગવ્યા નથી. દેવકીજીએ ભગવાનને પધરાવ્યા તો ખરા. વસુદેવજીના મસ્તક ઉપર ટોપલો મૂકીને રડતા દેવકીજી ભગવાનને કહે છે કે મહારાજ, હવે કાંઈ આ દુઃખ સહન થતા નથી, માટે વહેલા વહેલા તમે પાછા મથુરા આવીને અમને આ બંધનમાંથી મુક્ત કરજો. ધીરે ધીરે વસુદેવ આગળ ગયા. એક પછી એક કારાગૃહના જે દરવાજાઓ હતા એના ભૂંગળો તૂટવા માંડ્યા, દરવાજાઓ ખુલી ગયા. કોઈ જાગતું નથી. આખી પ્રકૃતિ જાગે છે. એ પરમાત્માના પધરામણાને વધાવે છે. ધીરે ધીરે કરતા યમુનાજીના પવિત્ર કિનારે એવા ભગવાનમાં જેને વિશ્વાસ, યમુનાજીના જળમાં ચરણ મૂક્યો ત્યાં તો ચારેય બાજુથી યમુનાજીનો પાણી હટી ગયું અને ધીમો ધીમો વરસાદ વરસે છે. ભગવાન શેષને કહે છે કે તમે મોટા ભાઈ થઈને અમારાથી આગળ આવ્યા છો ને અમારી માથે વરસાદ પડે. એટલે શેષનારાયણે આવી ભગવાનને ઉપર છત્રને ધારણ કર્યું છે. ધીમે ધીમે કરતા મધ્ય યમુનાજીમાં આવ્યા તો યમુનાજીને વિચાર થયો કે ક્યારે મોટા થાય ને ક્યારે મને આ ભગવાનનો સ્પર્શ થાય. એટલે ગાંડા બલેલા યમુનાજીનો પ્રવાહ બે બાજુથી આવ્યો વસુદેવની દાઢી સુધી. જળનો પ્રવાહ આવી ગયો. ચરણારવિંદને પરમાત્માએ ટોપલામાં સૂતા સૂતા લંબાયો છે. યમુનાજીને ચરણ સ્પર્શ થતા યમુનાજીનું જળ વળી પાછું બે બાજુ હટી ગયું અને ઉતાવળે પગલે વ્રજની અંદર આવ્યા. નંદાલયના બધા જ દરવાજાઓ ખુલ્લા છે. યશોદાજી જે ઓરડામાં સૂતા છે ત્યાં આવ્યા તો નાની એવી એક માસૂમ બાળકી યશોદાજીની બાજુમાં રમે.
યશોદાજી નિદ્રામાં બાળકી ચુકારોય પણ કરતી નથી. ધીમે રહી ટોપલાને નીચે ઉતારી ભગવાનને પધરાવી અને યોગમાયાને ટોપલામાં પધરાવી વારંવાર વંદના કરી અને વસુદેવજી ત્યાંથી પાછા વળી અને મથુરા તરફ જાય છે. આ બધોય પ્રોગ્રામ પૂરો થયો ત્યાં સુધીમાં સવારના 4 વાગી ગયા. મથુરાની અંદર જન્માષ્ટમીની રાતે ઉત્સવ થયો, પણ ગોકુળમાં 9મે દિવસે સવારે ઉત્સવ થયો. આ બાજુ બધા જ નિદ્રાધીન હતા. એમાં જ્યારે સવાર પડી, વહેલી સવારના 4 વાગ્યાનો સમય, ભગવાનને એમ થયું કે પિતાજી હવે પહોંચી ગયા, ત્યાંનું બધું કામ પત્યું. એટલે પથારીમાં પડ્યા ભગવાને રડવાનું ચાલુ કર્યું અને પરમાત્માનો રડવાનો અવાજ સાંભળીને યશોદાજીની આજુબાજુમાં સૂતેલી બધી સ્ત્રીઓ જાગી ગઈ અને જઈને નંદરાયજીને સમાચાર આપ્યા છે કે આપને ત્યાં લાલાનો જન્મ થયો. પુત્ર જન્મ સાંભળી અને નંદરાયજી અતિ પ્રસન્ન થયા છે. વસ્ત્રે સહિત સ્નાન કરીને અનેક પ્રકારના દાનના સંકલ્પ કર્યા. 2 લાખ ગાયોનું દાન ભગવાનના પ્રાગટ્ય સમયે નંદરાયજીએ કર્યું છે. વિશ્વકર્માજી ભગવાન માટે સુંદર પારણું લાવ્યા. તમામ વ્રજવાસીઓ, વ્રજની સ્ત્રીઓ, નાના બાળકો વગેરે બધાએ શણગાર સજી અને હાથમાં મય, માખણ, મિશ્રી, તેલ, હળદર વગેરે લઈ અને નંદરાયજીના ભવને ભગવાનને વધાવવા માટે આવ્યા છે. અને આ બાજુ પરમાત્માને ગોપીઓએ પારણિયાની અંદર પોઢાડ્યા છે. તમામ ગોપીઓ એકબીજા ઉપર મય, માખણ, તેલ, હળદર વગેરે ઉડાડી અને આનંદ કરે છે કે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે, 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 જય કનૈયા લાલ કે, જય કનૈયા લાલ કે, જય કનૈયા લાલ કે, જય તાળી પાડો ને બોલો. હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકી, હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકી, ગોકુલ में लाल भयो जय कन्हैया लाल की, गोकुल में लाल भयो जय कन्हैया लाल की, जय कन्हैया लाल की, जय यशोदा लाल की, जय कन्हैया लाल की, जय यशोदा लाल की. આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે, આવે છે
હરિ પ્રગટ્યા હો હરિ પ્રગટ્યા સરજનહાર નિજ જન કાજે રે હરિ પ્રગટ્યા હો હરિ પ્રગટ્યા સરજનહાર નિજ જન કાજે રે મથુરામાં જન્મ્યા છે ગોકુળિયામાં આવ્યા છે ગોપીઓનો પ્યારો વાલો જય બોલો ગોપાલ કી મથુરામાં જન્મ્યા છે ગોકુળિયામાં આવ્યા છે ગોપીઓનો પ્યારો
ટીટોડો લેવો હોય તો 5 મિનિટ માટે. ટીટોડો 5 મિનિટ પૂરું કરવાનું છે ને એટલે. વૃંદાવન રાસમાં અટક્યો લેશું તાર 5 મિનિટ ટીટોડો. જશોદાનો જાયો મારો મુરલીધર મહારાજ માધવ રે બેઠો રે દ્વારકાના દેવળે. જશોદાનો જાયો મારો મુરલીધર મહારાજ માધવ રે બેઠો રે દ્વારકાના દેવળે. શ્રાવણ વદની સાતમને સોમવાર મધરાતે જન્મ્યો રે મથુરાની જેલમાં. શ્રાવણ વદની સાતમને સોમવાર મધરાતે જન્મ્યો રે મથુરાની જેલમાં. ગોકુળ આઠમની ગોપીઓ થાય છે ઘેરી જો નંદના રે નેહડાના રાતે રમવા. ગોકુળ આઠમની ગોપીઓ થઈ છે કે નંદના રે નેહડાના રાસે રમવા. વસુદેવ દેવકી જેનો મારો લાલો જો ગોકુળમાં ગોવાળ્યો તેનું ચાલતો. વસુદેવ દેવકી જેનો મારો લાલો જો ગોકુળમાં ગવાયો તેનું ચાલતો. જશોદાનો જાયો મારો મુરલીધર મહારાજ માધવ રે બેઠો રે દ્વારકાના દેવળે. જશોદાનો જાયો મારો મુરલીધર મહારાજ માધવ રે બેઠો રે દ્વારકાના દેવળે. કાનુડાએ ઢોળ્યા મૈડા ઘેરા માટ જોયા જશોદા માને રાવો કોઈના કરતા. કાનુડાએ ઢોળ્યા મૈડા ઘેરા માટ જોયા જશોદા માને રાવો કોઈના કરતા. કાનુડાએ ઢોળ્યા મૈડા ઘેરા માટ જો જશોદા માને રાવો કોઈના કરતા. કાનુડાએ ઢોળ્યા મૈડા ઘેરા માટ જોયા જશોદા માને રાવો કોઈના કરતા. જશોદાનો જાયો મારો મુરલીધર મહારાજ માધવ રે બેઠો રે દ્વારકાના દેવળે. જશોદાનો જાયો મારો મુરલીધર મહારાજ માધવ રે બેઠો રે દ્વારકાના દેવળે. માધવ રે બેઠો રે દ્વારકાના દેવળે. માધવ રે બેઠો રે દ્વારકાના દેવળે. જો ચરણ કે કાના ને માનો વડશે
जन्मदिन की हो बधाई बधाई हो बधाई हो बधाई जन्मदिन की हो बधाई बधाई हो बधाई हो बधाई जन्मदिन की हो बधाई बधाई हो बधाई हो बधाई जन्मदिन की हो बधाई मथुरा नगर के कारागृह में मथुरा नगर के कारागृह में मथुरा नगर के कारागृह में मथुरा नगर में कारागृह में भये प्रकट सुखदाई जन्मदिन की हो बधाई बधाई हो बधाई हो बधाई जन्मदिन की हो बधाई श्रावण मास आठम अंधियारी श्रावण मास आठम अंधियारी श्रावण मास आठम अंधियारी श्रावण मास आठम अंधियारी भरत दिश बजाई जन्मदिन की हो बधाई बधाई हो बधाई हो बधाई जन्मदिन की हो बधाई नंद भवन में भीड़ भई है नंद भवन में भीड़ भई है नंद भवन में भीड़ भई जय हो भवन में भीड़ भई हे सुर विमान न बधाई जन्मदिन की हो बधाई बधाई हो बधाई हो बधाई जन्मदिन की हो बधाई बाजे बजत है गगन मंडल में बाजे बजत है गगन मंडल में बाजे बजत है गगन मंडल में बाजी बजत है गगन मंडल में गंधर्व हरे गुण गाए जन्मदिन की हो बधाई हो बधाई हो बधाई जन्मदिन की हो बधाई बधाई हो बधाई हो बधाई जन्मदिन की हो बधाई जय हो हो बधाई हो बधाई जन्मदिन की हो बधाई भार बम के तारन हारन भार बम के कारण कारण भार बम के तारन कारण भार बम के कारण कारण अवतर अवनी माई जन्मदिन की हो बधाई हो बधाई हो बधाई जन्मदिन की हो बधाई बधाई हो बधाई हो बधाई जन्मदिन की हो बधाई बधाई हो बधाई हो बधाई जन्मदिन की हो बधाई पतित पावन अधम उदाहरण पतित पावन अधम उदाहरण पतित पावन अधम उदाहरण पतित पावन अधम उदाहरण कृपा तुम्हारी हम पाए जन्मदिन की हो बधाई बधाई हो बधाई हो बधाई जन्मदिन की हो बधाई बधाई हो बधाई हो बधाई जन्मदिन की हो बधाई बधाई हो बधाई हो बधाई जन्मदिन की हो बधाई मथुरा नगर के कारागृह में मथुरा नगर के कारागृह में भये प्रकट सुखदाई जन्मदिन की हो बधाई बधाई हो बधाई हो बधाई जन्मदिन की हो बधाई बधाई हो बधाई हो बधाई जन्मदिन की हो बधाई बधाई हो बधाई हो बधाई जन्मदिन की हो बधाई बधाई हो बधाई हो बधाई जन्मदिन की हो बधाई जय हो बधाई हो बधाई जन्मदिन की हो बधाई धाम गोकुल में लल्ला मोहल्ले में मच गए हल्ला धाम गोकुल में लल्ला मोहल्ले में मच गई हल्ला धाम गोकुल में लल्ला
પાપી પ્રભુ પૂતનામાં પાપી નિજ જનની સમજે ને નિજ જનની સમજે ને પ્રિય પદવી આપી જય વ્રજપતિ વાલા અદમ ઉદાહરણ દેવા નહીં કોઈ તમ જેવા પ્રભુ નહીં કોઈ તમ જેવા નારદ શિવ સનગાદિક નારદ શિવ સનગાદિક કરત સદા સેવા જય વ્રજપતિ વાલા ગોવર્ધન કરધાર્યો ગુણવંત ગિરધારી પ્રભુ ગુણવંત ગિરધારી મનહર મુરલી વાળા મનહર મુરલી વાળા ગાયો રે ચારે જય વ્રજપતિ વાલા ભાર ભૂમિનો હરવા અવની પર આવ્યા પ્રભુ અવની પર આવ્યા એ ચિંત કાર્ય કરીને થામે સીધાવ્યા જય વ્રજપતિ વાલા શેષ મહેશ કવ મહિમા પાર નહીં પાવે પ્રભુ પાર નહીં પાવે વાગજી એક વદનથી ગુણના શું ગાવે જય વ્રજપતિ વાલા યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી સિંધુ પ્રદક્ષિણામ પદે પદે દેવાભિવંદનમ આત્માભિવંદનમ સમર્પયામિ બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય આજના ઉત્સવ